અમરેલીના વિદ્યાનગર સોસાયટીના રસ્તામાં માટીના મસ્ત મોટા ઢગલા થતા રસ્તો બંધ થયો હતો ત્યારે રહીશોમાં રોષ જોવા મળ્યો છે। 108 એમ્બ્યુલન્સને પણ પ્રવેશ ન મળતા દર્દીઓને ઉચકીને લાવવાની ફરજ પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અમરેલી શહેરમાં હાલ ચાલુ બ્રોડગેજના કામગીરીના પગલે હનુમાનપરા વિસ્તારમાં આવેલા વિદ્યાનગર સોસાયટીના મુખ્ય માર્ગ પર મોટી સંખ્યામાં માટીના ઢગલા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગ સંપૂર્ણપણે અવરોધાઈ ગયો છે। પરિણામે 60% જેટલો ધરો ધરાવતી આ સોસાયટીના રહીશોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માટેના ઢગલા માત્ર મુખ્ય રસ્તા પર જ નહીં પરંતુ શેરીઓની બહાર પણ ફેલાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ થવાની સ્થિતિ સર્જાય છે। ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને કામ પર જતા લોકો માટે આ સ્થિતિ અત્યંત અસરકારક બની છે। રહીશોમાં આ વાતનો રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે રસ્તો બંધ હોવાના કારણે તાત્કાલિક સેવાની જરૂર હોય ત્યારે પણ લોકો સહાયથી વંચિત રહી જાય અને 108 એમ્બ્યુલન્સને પણ સોસાયટીની અંદર પ્રવેશ મળી શકતો નથી, જેના કારણે તાત્કાલિક સારવાર જરૂર હોય તેવા દર્દીઓને હાથ પર ઉચકીને બહાર લાવવા પડે છે, જે માનવતા સામેનો પ્રશ્ન ઊભો કરે છે। તંત્રને લોકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવાતા નથી તેવા રહીશોનો આક્ષેપ છે। લોકોની રોજિંદી જરૂરિયાતો જેમ કે દૂધ, અન્ન પદાર્થો, પાણી અને ટિફિન જેવી સેવાઓ પર પ્રભાવિત થઈ રહી છે। હવે પ્રશ્ન એ છે કે બ્રોડગેજના કામકાજ દરમિયાન તંત્ર દ્વારા લોકહિતને પ્રાથમિકતા આપવામાં આવશે કે નહીં, તો શું તાત્કાલિક રાહદારીઓ માટેનો રસ્તો ખુલ્લો કરવામાં આવશે? જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। મારું નામ છે દિલીપ કુમાર રતિલાલ બામટા। વિદ્યાનગર સોસાયટીના પ્રમુખની જવાબદારી 40 વર્ષ જૂની આ અમારી સોસાયટી છે। સોસાયટીને જે તે સમયે કલેક્ટર દ્વારા મંજૂર થયેલી આ સોસાયટી કોઈ પણ જાણ કર્યા વગર આ રસ્તા અમારા કોઈ પણ નોટિસ આપ્યા વગર આ બંધ કરી દીધા છે। 40 વર્ષથી આ સોસાયટી સક્રિય છે। 40 વર્ષની અંદર અમને કોઈ રોક્યા નથી કે કોઈ જાતની અમને 40 વર્ષની અંદર નોટિસ આપવામાં આવી નથી। કોઈ પણ જાણ કર્યા વગર આ સોસાયટીનો રસ્તો અમારો બંધ કરી દીધો છે। હમણાં થોડી વાર પહેલા જ એક મારીની તબિયત બગડતા અમારે 108 બોલાવવાની જરૂર પડી, પણ 108 અહીં સુધી પહોંચી ન શકી એટલે ટીંગાટોળી કરી અને રસ્તા સુધી પહોંચવાની અમારી તકલીફ પડી છે। તો તંત્ર દ્વારા અમે ખૂબ જ રજૂઆત કરી, એટલી બધી રજૂઆત કરવા છતાં આ લોકોએ ખાલી આશ્વાસન આપ્યું છે, અમારું એક પણ કાર્ય કર્યું નથી અને અમને રસ્તો આપ્યો નથી। શું માંગણી છે? હવે અમારી માંગણી છે કે આ સોસાયટીને વિકલ્પી રસ્તો મળે।